વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી માટે આટલા એમપી ક્વેશ્ચન્સ પરફેક્ટ કરીને જજો. ચેપ્ટર 1 માંથી કુલ 5 પ્રશ્નો તૈયાર કરવાના છે. પહેલો, સંચાલન એ એક વ્યવસાય છે સમજાવો. સંકલનનું મહત્વ સમજાવો. માર્કેટિંગ સંચાલનના કાર્યો સમજાવો. માનવ સંસાધન સંચાલનનું મહત્વ સમજાવો. ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો. ચેપ્ટર નંબર 2 માંથી આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. વૈજ્ઞાનિક સંચાલનના કોઈ પણ 6 સિદ્ધાંતો સમજાવો. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે? ચેપ્ટર નંબર 4 માંથી સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો. વેરી ઇમ્પોર્ટન્ટ. અવૈધિક વ્યવસ્થા તંત્રની કોઈ પણ 6 લાક્ષણિકતાઓ સમજાવો. વેરી ઇમ્પોર્ટન્ટ. રૈખિક વ્યવસ્થા તંત્રની રચના સમજાવો. શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે ટૂંક નોંધ લખો. વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. આમાં જેટલા પણ વ્યવસ્થા તંત્રના પ્રકાર આપેલા છે બધાની આકૃતિ તો ચોક્કસથી કરીને જજો, કેમ કે ફૂલ ચાન્સીસ છે આકૃતિ પૂછવાના. ચેપ્ટર નંબર 7 માંથી અંકુશની કોઈ પણ 6 લાક્ષણિકતાઓ સમજાવો. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો. આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુ છે તે સમજાવો. ચેપ્ટર નંબર 8 માંથી કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત વેરી ઇમ્પોર્ટન્ટ. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ સમજાવો. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો સમજાવો. ચેપ્ટર નંબર 9 માંથી શેર બજારના કોઈ પણ 6 કાર્યો સમજાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટૂંક નોંધ લખો. NSDL કદાચ આવી શકે છે. સેબીના કોઈ પણ 6 કાર્યો સમજાવો. નાણાં બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 માંથી બહુ મોટું ચેપ્ટર છે એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી નીકળી શકે છે. બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ જણાવો. વેચાણ વૃદ્ધિની કોઈ પણ 6 પ્રવૃત્તિઓ સમજાવો. ઇમ્પોર્ટન્ટ. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ સમજાવો. વેરી ઇમ્પોર્ટન્ટ. બજાર પ્રક્રિયાની આકૃતિ દોરો. કિંમતને અસર કરતા કોઈ પણ 3 પરિબળો સમજાવો. આ પણ કરીને જજો. ચેપ્ટર નંબર 12 માંથી ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેનું મહત્વ સ્પષ્ટ કરો. કોઈ પણ 3 મુદ્દા સમજાવવાના છે. ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા પગલાં ભરવામાં આવે? કોઈ પણ 6 પોઈન્ટ લખવાના છે. વૈશ્વિકીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો પણ પરફેક્ટ કરી દેજો. ધંધાકીય પર્યાવરણને અસર કરતા સામાજિક અને ટેકનોલોજીકલ પરિબળો વિશે ટૂંક નોંધ લખો. આટલા ક્વેશ્ચન્સ તો કરજો જ, આ સિવાયના પણ કરજો, પણ આ ક્વેશ્ચન પર સૌથી વધુ ભાર આપજો.